લક્ષ્મીનું જ્ઞાન લેવાનું શરૂઆત કરીએ એની પહેલા એની સમરી એ આપી દઉં કે આજે એબીસીડી ઓફ સક્સેસની વાત કરી ડૉક્ટર બોચે. આ બુકમાં એક ખાસ વસ્તુ લખેલી છે. એમાં એવું લખ્યું છે કે પોયમ્સ તો બહુ જ સરસ હોય છે અને આપણને બહુ જ ગમે છે કવિતાઓ, પણ આલ્ફાબેટ ઉપર ફોકસ રાખવું બહુ જરૂરી છે. અને એ જ આપણે આજે ચિંતનમાં કરવાના છીએ કે આપણે સૌ પૈસા કમાઈએ છીએ, ધનને વૃદ્ધિ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ જ છીએ, અને આમાંથી ઘણા બધા લોકો એવું પણ વિચારતા હશે કે નહીં, મારું આમાં ગજ ન વાગે, મારી આમાં ચાંચ ન ડૂબે. પરંતુ આજે તમે પણ એનું ચિંતન કરી શકશો એવી મારી ચોક્કસથી એક ટ્રાય રહેશે. ઓકે, તો આપણે ચિંતનને શરૂ કરીએ. ચોક્કસ? ઓલરાઈટ, થેન્ક યુ. તો એમાં પહેલી વસ્તુ લખેલી છે ઉપર, સલાડ, મેઇન કોર્સ અને ડેઝર્ટ. તમે વાંચી હશે, ગુજરાતી ઇંગ્લિશ બંને લખેલા છે એ પેપર પર. તો આ પહેલો ગુણ મેચ કરીએ. સૌથી પહેલા ખાવાથી શરૂઆત કરીએ, કારણ કે દરેક લગ્નમાં પણ આજકાલ આપણે એ જ જોતા હોઈએ છીએ કે ભાઈ ખાવાનું કાઉન્ટર ખુલ્યું કે નહીં. અને જ્યારે હવે તમે મને સવાલનો જવાબ આપો, જ્યારે આપણે કોઈ લગ્નમાં જમવા ગયા હોઈએ તો ત્યાં કાઉન્ટર ઉપર આપણે પહેલા આંટો મારીએ ને કે શું ખાવાનું લેવા જેવું છે, જોઈ લઈએ, પછી થાળી ભરશું. તો જ્યારે આપણે આંટો મારીએ તો સૌથી પહેલા આ ત્રણેય વસ્તુઓમાંથી શેમાં આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય છે? ડેઝર્ટ. અરે ભાઈ, 15 જાતની મીઠાઈઓ છે, એટલે ઓલું બાકી બધું ઓછું ખાજે, દાળ ભાત તો રોજ ઘરમાં ખાવાના જ છે. અરે આ લોકોએ તો માલપુઆ રાખ્યા છે. ઓકે, આ જ આપણે કરતા હોઈએ છીએ. એકચ્યુઅલી ફાઇનાન્સની દ્રષ્ટિએ જોશો ને તો આપણે આ જ આપણા પૈસા સાથે પણ કરીએ છીએ. જેમાં આપણી પાસે પૈસા હોય અને એને રોકવાની એક ઓપોર્ચ્યુનિટી આવે કે ખર્ચો નથી કરવાનો, કે રોકવાના છે, એટલે તરત આપણે કોઈને ફોન કરીને પૂછીએ, આમાં વ્યાજ કેટલું છૂટશે, આમાંથી મને કેટલા ટકા મળશે. અને જેવું આપણે પૂછીએ એટલે કોઈ આપણને કહેશે કે આમાં મૂકશો તો 7% મળશે, આમાં મૂકશો તો 12% મળશે, આમાં મૂકશો 18% મળશે, આમાં 26% મળશે. અને તરત જ પેલું ડેઝર્ટ ઊભું થાય, અરે 26% મળે છે તો 60%માં મૂર્ખામી કરાય. અને એ જ રીતે આપણે સેલડને ઇગ્નોર કરતા જઈએ છીએ. પણ ક્યાંક એવું ન થાય કે ડોક્ટર બુચ કંટ્રોલ્ડ શુગરની વાત કરી જ રહ્યા છે તો ક્યારેક આપણને એવું કહી દે કે ભાઈ તમે એટલું બધું ડેઝર્ટ ખાઈ લીધું કે હવે તમારે આખું જીવન સલાડ ઉપર જ ચાલવું પડશે. અને એટલા માટે એનું સિમ્પલ સોલ્યુશન છે બેલેન્સ કરવું. પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો સેલડ એટલે આપણી ઇમરજન્સીના પ્રોવિઝન, ઇન્સ્યોરન્સ અને લિક્વિડિટી એટલે કે આપણી પાસે આજે હાલમાં પૈસા કેટલા છે ઇમરજન્સી માટે. આપણા પિતાજી દાદાજીના જમાનામાં એવું હતું કે ઘરમાં ગાટલાની નીચે 20,000 રૂપિયા તો પડ્યા જ હોય, પણ આજકાલ રિક્ષાવાળાને આપવા માટે પણ આપણી પાસે રોકડા નથી હોતા. ભાઈ તમે ગૂગલ પે ચાલુ કરી દો ને, આ શું કેશની વાત કરો છો, મેં તો વોલેટ જ રાખવાનું બંધ કરી દીધું છે. પણ કોઈ વસ્તુ બંધ કરી દેવી એ તો કોઈ સોલ્યુશન નથી. તો સેલડ આપણી લિક્વિડિટી અને આપણી ઇમરજન્સીના પ્રોવિઝન છે. મેઇન કોર્સ એટલે રોટલી દાળ ભાત શાક, આ આપણા શોર્ટ ટર્મ અને મિડ ટર્મ. શોર્ટ ટર્મ એટલે 1 થી 3 વર્ષ, મિડ ટર્મ એટલે 4 થી 7 વર્ષ. આને માટે આપણે કેટલી પ્લાનિંગ કરીએ છીએ? ઘણીવાર આપણે પૈસા રોકીએ કારણ કે એવું દેખાય કે આમાં 26% મળશે એટલે બધું લોંગ ટર્મ, બધું જ લોંગ ટર્મ. કારણ કે આમાં શું છે, 15 વર્ષ પછી મને આટલા પૈસા મળશે. પરંતુ 2 વર્ષ પછી બરોડાના કોક એરિયામાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને એમ થાય કે આપણે આમાં ફ્લેટ બુક કરી જ લઈએ. અને એ વખતે એ જ 26% વાળી જે મૂડી આપણે ભેગી કરી છે એને જ આપણે તોડી અને ત્યાં સમાવી દઈએ છીએ. અને સરસથી કહી દઈએ છીએ કે હવે એ તો ચાલે. પરંતુ રોટલી દાળ ભાત શાક તો રોજ જમવા જ પડશે. એટલે એટ એવરી એજ, એટ એવરી સ્ટેજ
અને ગોઠવવું બહુ જ જરૂરી છે. અને ત્રીજું આપણું ફેવરેટ ડેઝર્ટ. તો ખીર ખાવાની કોઈ મનાઈ નથી, પણ ખીર ખાવાની હોય તો ખીર બનાવતી વખતે પહેલી વખત મેં પણ ક્યારેક ખીર બનાવી હતી અને પછી એમ થયું કે એમાં શું છે, એને ખીર બનાવી અને મૂકી દેવાની. પછી ખબર પડી કે એને સતત હલાવતા રહેવું પડે પંખા નીચે, નહીં તો એમાં ગાંઠા થઈ જાય. એટલે ડેઝર્ટ બનાવવામાં હંમેશા પ્રોસેસ હોય અને એમાંથી જરાક પણ ભૂલ થઈ ગઈ તો એ આખા ડેઝર્ટની મજા બગડી જાય છે. તો જ્યારે લોંગ ટર્મના કોઈ પ્રોવિઝન કરીએ, જે ડેઝર્ટ છે આપણું, તો એમાં ખાસ એને હલાવતા રહેવું જરૂરી છે, જેથી કરીને એનો સ્વાદ બગડી ન જાય. અને સેલડ, મેઇન કોર્સ, ડેઝર્ટ તો તમે ખાઈ લીધું. ચલો મારા તરફથી એક ચોથું એક્સ્ટ્રા બોનસ આપું, એટલે કે અથાણું. આપણા ઘરમાં જનરેશન ગેપ બહુ થાય છે, હા કે ના? સાચી વાત છે, કહી શકો છો હા કે ના? તરત ઘરમાં આપણું એક નાનું સભ્ય જે હોય એ આપણને એવું કહે, પપ્પા તમને નહીં સમજાય, મમ્મી તું રેવા દે. અથાણું એટલે એક નાનકડું પોર્શન. ક્યારેક તમે 2 વાટકી અથાણું ખાધું છે? રબડી 2 વાટકી અને 4 વાટકી અથાણું, ક્યારેક વિચાર્યું છે આવું? નથી થતું ને? તો એ જ રીતે જ્યારે બાળક એવું કહે કે પપ્પા તમને ન સમજાય, તમારા એફડી ના જમાના ગયા, ક્રિપ્ટોકરન્સી આવી ગઈ છે, અને તમે એને કહો કે બેટા આ બધામાં ન પડાય, તો કદાચ એ બાર પોતાના ફ્રેન્ડની પાસે જશે. ફ્રેન્ડ એને કહેશે કે પપ્પા તો મારા પણ એવા જ છે, તું ચિંતા નહીં કર, હું પણ નાખું છું પૈસા, તું પણ નાખ. અને એ ઇન્ફ્લુએન્સ આપણને જોતી નથી આપણા ઘરમાં. તો કદાચ આપણે આપણા પુત્ર કે પુત્રીને એવું કહીએ કે કંઈ વાંધો નહીં, તારે ટ્રાય જ કરવી છે ને. અમે એકવાર એક હોટેલમાં ગયા હતા, 2000 નું બિલ થયું, ખાવાનું જરાય ન ભાવ્યું, પણ 2000 ભરીને નીકળી ગયા. એવી રીતે અથાણા જેટલું ઇન્વેસ્ટમેન્ટ તારે કરવું હોય તો કર. તો એ શરૂઆત તો કરી જ શકશે, નુકસાન કદાચ ઓછું થશે. લાલચ આવતી હશે તો પણ અથાણાની જેમ ઇન્વેસ્ટ કરશે ને તો લાલચ અટકી જશે, કારણ કે અથાણું તો પછી ખાટું લાગવા માંડે. અને એ જો ડેઝર્ટ હિસાબે શરૂઆત કરશે, જે આજકાલ ઘણા બધા કરે છે કે અરે આમાં તો પૈસા આપણા એકદમ 40 પછી તો હું રિટાયર, તો એ ડેઝર્ટ તરફ વળી રહ્યું છે. આપણી ફરજ છે કે આપણે એને અથાણા ઉપર લાવીએ અને એમાંથી ડેઝર્ટમાં શું કરવું એની મેળે મેળે પોતાનો રસ્તો કાઢી લેશે. આ આખા સેલડ, મેઇન કોર્સ, ડેઝર્ટનું એક હજી પણ તથ્ય તમને કહું કે આ સેલડ, મેઇન કોર્સ, ડેઝર્ટનો અર્થ એ પણ છે કે આપણે આ ફેવરેટિઝમમાંથી બહાર નીકળીએ. અમારા ઘરમાં તો ફક્ત શેર જ લેવાય, અમારા ઘરમાં તો એફડી સિવાય વાત જ ન થાય, અમારા ઘરમાં તો સોનાથી આગળ અમે વધીએ જ નહીં. એ કદાચ 20 વર્ષ પહેલા સત્ય હકીકત હતી, પણ આજે જો એવું કહેશું તો નહીં ચાલે. કારણ કે આજે મારે મારા વોર્ડરોબમાં પણ બ્લેઝરે રાખવું પડે છે, સાડી પણ રાખવી પડે છે, જીન્સે રાખવું પડે છે, કારણ કે હું એક જ રીતે સાડી પહેરીને ટ્રેક ઉપર નથી જઈ શકતી. જેટલા લાઈફસ્ટાઈલના ઓપ્શન્સ વધશે એટલું બેલેન્સિંગ પણ વધશે. એટલે સેલડ, મેઇન કોર્સ અને ડેઝર્ટ બધું જ જમવું પડશે. અને જ્યારે નવી શરૂઆત કરીએ તો અથાણા જેટલી શરૂઆત કરવા